ભાવનગરના મહુવાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના મહુવામાંથી મોટી માત્રામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે। તો ગાંજાનું વાવેતર મોટી માત્રામાં ઝડપાયું છે। સ્થાનિક પોલીસે આ ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે। મહુવાની બગડ નદીના કાંઠા પાસે મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને દાઢા પોલીસે રેડ કરી અને કુલ 664 લીલા ગાંજાના છોડ પકડી પાડ્યા છે, જેનું કુલ વજન 425 ગ્રામ જેટલું થઈ રહ્યું છે। પોલીસની રેડમાં કુલ 21,25,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એસએમસીની રેડ બાદ મોટી કાર્યવાહી મોરબીમાં કરવામાં આવી છે। એસએમસીની રેડ બાદ મોરબીમાં પીએસઆઈ સહિત 2 ઉપર ગાજ વરસી છે અને કાર્યવાહી કરવામાં આવી છે। મોરબીમાં એસએમસીના દરોડા બાદ પીએસઆઈ સહિત 2 લોકો ઉપર વરસી છે ગાજ। 1 કરોડથી વધુનો મુદ્દામાલ એસએમસીએ જપ્ત કર્યો હતો। પીએસઆઈ એવી પાતળિયા અને ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો રવિવારે શનાળા ગામે એસએમસીએ પાડ્યા હતા દરોડા।